તો આ તરફ અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના ધંધુકામાં રફતારનો કહેર યથાવત જોવા મળ્યો। ધંધુકામાં ઇસ્કોન બ્રિજ જેવી અકસ્માતની બીજી ઘટના ઘટી છે। ધંધુકાના ફેદરા હાઈવે પર કાર ચાલકે બાઇકને અડફેટે લીધું। આગળ જતા બાઇક ચાલકને બેફામ ટક્કર મારી કારે અને ટક્કર એટલી જોરદાર હતી કે કારના બોનેટમાં ઘૂસી ગયું હતું બાઇક। કારની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। કાર ચાલક પતિ પત્ની સાળંગપુરથી સુરત જતા હતા પરત, જે સમયે આ અકસ્માતની ઘટના ઘટી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હરિઓમ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હરિઓમ, અમદાવાદ જેવી જ ઘટના જે છે તે ઘટી છે, શું વધુ અપડેટ? જી વિની, ધંધુકા ફેદરા હાઈવે માર્ગ પરની આ દુર્ઘટના છે। કમકમાટી ઉપજાવે તેવી આ ઘટના છે, જેમાં એક ડિફેન્ડર કાર કે જેમાં સુરત તરફના નવદંપતી બંને પતિ પત્ની હતા અને દર્શન કરીને પરત જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ આગળ જઈ રહેલા બાઇક ચાલક જે ધંધુકા તાલુકાના ફતેપુર ગામના વજેશભાઈ ભૂંભાણી હોવાનું બહાર આવ્યું છે। તે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી એટલી જોરદાર ટક્કર મારી હતી કે બોનેટની અંદર બાઇકનો પાછળનો ભાગ ફસાઈ ગયો હતો અને જે વ્યક્તિ બાઇક ચાલક હતો તે 100 ફૂટ સુધી પંગોળાયો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થઈ અને તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું। ત્યારે ધંધુકાના આ માર્ગ ઉપર સતત અકસ્માતની વધતી ઘટનાઓથી સ્થાનિકોમાં ચિંતા પેઠી છે અને આ ઘટનાને લઈ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।